નમસ્કાર. ટાટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી પરીક્ષા માટે મનોવિજ્ઞાન મહત્ત્વનો ટૉપિક છે બચાવ પ્રયુક્તિ, જેમાં આજે આપણે ભાગ 1 વિશે ભણીશું. બચાવ પ્રયુક્તિ. તો બચાવ પ્રયુક્તિઓ ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે આપણને આપી છે. બચાવ પ્રયુક્તિની વાત આવે ત્યારે પોતાના પુસ્તક ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સ, જેમાં સિગમન્ડ ફ્રોઈડે બચાવ પ્રયુક્તિની વાત કરી છે. સિગમન્ડ ફ્રોઈડને મનોવિશ્લેષણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આપણે બધા જ જાણીએ છીએ કે માનવ સ્વભાવમાં જ્યારે માણસને કોઈ ઘટના બને ત્યારે સ્વાભાવિક જ છે કે માણસ આ ઘટના જે બની છે એ ઘટનામાંથી બહાર નીકળવા માટે, કારણ કે જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે વ્યક્તિનો અહમ ઘવાય છે, તો આ અહમને બચાવવા માટે વ્યક્તિ બચાવ પ્રયુક્તિઓનો આશ્રય લે છે. બચાવ પ્રયુક્તિની આપણે સૌપ્રથમ 2 વ્યાખ્યાઓ જોઈએ. તો પ્રથમ વ્યાખ્યા ચૌહાણે આપી છે. વ્યક્તિ હતાશામાંથી બચવા માટે જે મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનો આશ્રય લે છે તેને બચાવ પ્રયુક્તિ કહે છે. વ્યક્તિ હતાશામાંથી બચવા માટે જે મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિઓનો આશ્રય લે છે તેને બચાવ પ્રયુક્તિ કહે છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી નાપાસ થાય તો એ વિદ્યાર્થી હતાશ થઈ જાય છે, તો આ હતાશાથી બચવા માટે એ બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરશે કે હું બીમાર હતો એટલે આવું થયું છે, પેપર અઘરું હતું એટલા માટે આવું થયું છે, શિક્ષકોએ વર્ગમાં બરાબર ભણાવેલ નહોતું, અથવા તો જે તૈયાર કર્યું છે એની બહારનું પૂછાયું છે, મટીરિયલ ખોટું હાથમાં આવી ગયું, વગેરે જેવા વ્યક્તિ જે પ્રયુક્તિઓ અપનાવે છે જેને બચાવ પ્રયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા છે વ્યક્તિ પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા કે અહમને બચાવવા જે પરોક્ષ પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે તેને બચાવ પ્રયુક્તિ કહે છે. વ્યક્તિ જ્યારે નિષ્ફળ જાય ત્યારે વ્યક્તિને ખ્યાલ છે કે પોતે નિષ્ફળ જશે, પરંતુ એનો અહમ ઘવાય છે. દાખલા તરીકે વ્યક્તિ નાપાસ થાય તો એને ખ્યાલ છે કે એને પરીક્ષામાં લખ્યું નથી તો એ નાપાસ થવાનો જ છે, પણ જ્યારે એ નાપાસ થાય છે ત્યારે એનો અહમ ઘવાય છે. તો આ અહમને બચાવવા માટે એ બચાવ પ્રયુક્તિઓનો આશરો લે છે, એટલે કે જે પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે એને બચાવ પ્રયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે. પહેલી બચાવ પ્રયુક્તિ છે તાદાત્મ્ય. વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ સાથે એકાત્મ ભાવ અનુભવે એને તાદાત્મ્ય કહેવામાં આવે છે. તાદાત્મ્ય એટલે સામેની વ્યક્તિ સાથે એકાત્મ ભાવ અનુભવવો. આપણે જોતા હોઈએ કે આપણે કોઈ સિરિયલ જોતા હોઈએ તો એ સિરિયલમાંથી કોઈ એક પાત્ર સાથે આપણે તાદાત્મ્ય અનુભવીએ છીએ. એ પાત્રને કોઈ પણ પ્રકારનું દુઃખ થાય તો આપણે દુઃખી થઈએ છીએ, એ પાત્રને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય તો આપણે ચિંતાતુર થઈ જઈએ છીએ. તો એ તાદાત્મ્ય છે. દાખલા તરીકે ફિલ્મમાં હીરો વિલનને મારે ત્યારે વ્યક્તિ પોતે વિલનને મારતી હોય તેવો આનંદ અનુભવે છે. તો એ જ રીતે વિરુદ્ધમાં જોઈએ તો જ્યારે હીરોને કોઈ દુઃખ થાય ત્યારે ઘણા બધા લોકો આપણને રડતા જોવા મળે છે. તો આને આપણે બચાવ પ્રયુક્તિ તરીકે ઓળખીશું. હવે બીજી બચાવ પ્રયુક્તિ છે આક્રમકતા. જ્યારે કોઈ કાર્યમાં વ્યક્તિની જરૂરિયાત ના સંતોષાય ત્યારે વ્યક્તિ ગુસ્સો કરે છે, તેને આક્રમકતા કહે છે.
દાખલા તરીકે શિક્ષકના વર્તનથી દુભાયેલો વિદ્યાર્થી વર્ગમાં કે શાળામાં તોડફોડ કરે છે. આક્રમકતા નિષેધક પ્રવૃત્તિ છે. આક્રમકતા એ નિષેધક પ્રવૃત્તિ છે. વ્યક્તિ જ્યારે પોતાની જરૂરિયાત ન સંતોષાય ત્યારે જે ગુસ્સો કરે એને આક્રમકતા તરીકે ઓળખવામાં આવે છે. તો પરીક્ષામાં કોઈનું નામ આપીને એવું પૂછાય કે કોઈ નામ આપ્યું હોય કે દાખલા તરીકે મહેશ કે સુરેશ કે પરેશ કે ગમે તે નામ આપે અને કે એ વ્યક્તિ એ શિક્ષક એના પ્રશ્નનો જવાબ ન આપતા તે વર્ગમાં બેન્ચીસ તોડે છે, તો આને આપણે કહી શકીએ કે આક્રમકતા છે. સ્થાનાંતરણ. હવે આક્રમકતા છે એ આક્રમકતા આપણે દરેક વખતે કોઈ ચોક્કસ વ્યક્તિ પ્રત્યે આપણે એ આક્રમકતા દર્શાવી નથી શકતા. તો ઘણા લોકો આક્રમકતાનો જે ભાવ છે એ અન્ય તરફ વાળે એને સ્થાનાંતરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે વર્ગમાં જોતા હોઈએ કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જે શિક્ષકે એમને કંઈક કીધું હોય તો એ તરત જ એ રિએક્શન સ્વરૂપે કંઈક ને કંઈક પોતાનો ગુસ્સો અભિવ્યક્ત કરે છે. એ આક્રમકતા છે. પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જ્યારે એને શિક્ષકે કંઈક કહ્યું હોય કે એને માતા પિતાએ કંઈક કહ્યું હોય ત્યારે સીધી રીતે એ આક્રમકતાનો ભાવ એ અભિવ્યક્ત કરી શકતી નથી, પણ આડકતરી રીતે એને વાળતી હોય છે. તો એને સ્થાનાંતરણ કહેવામાં આવે છે. તો વ્યક્તિ કોઈ સામે પોતાનો આક્રમક ભાવ પ્રગટ કરી શકતી નથી ત્યારે તે પોતાનો આક્રમક ભાવ અન્ય તરફ વાળે છે, તેને સ્થાનાંતરણ કહેવામાં આવે છે. ઓફિસમાં બોસના ગુસ્સાનો ભોગ બનેલ વ્યક્તિ બોસના ગુસ્સાનો ભોગ બને છે, પણ એ પોતાની આક્રમકતા બોસ સામે કે ઓફિસમાં વ્યક્ત કરી શકતો નથી. તો એ શું કરે છે? આનું સ્થાનાંતરણ કરે છે. ઘેર જઈ પત્ની કે બાળકોને ધમકાવે છે. સાસુ સાથે ઝઘડેલી વહુ બાળકને મારે છે. ઘણી વખત આપણે મમ્મી પપ્પા સાથે માથાકૂટ થાય કે મમ્મી કે પપ્પા આપણને મારે ત્યારે આપણે આપણી આક્રમકતા એમની સાથે અભિવ્યક્ત નથી કરી શકતા, તો આપણે નાના ભાઈને કે નાની બહેનને એ મારી અને ત્યાંથી ભાગી જઈએ છીએ. તો આને પણ સ્થાનાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યક્તિ જ્યારે સીધી રીતે પોતાનું ગુસ્સો અભિવ્યક્ત કરે છે આક્રમકતા છે, પણ જ્યારે આડકતરી રીતે બીજી તરફ વાળી અને એને અભિવ્યક્ત કરે છે તો એને સ્થાનાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. ક્ષતિપૂર્તિ. કોઈ એક ક્ષેત્રની નિષ્ફળતા કે ખામી પૂર્ણ કરવી. હવે અહીંયા આપણે જોઈએ કે ક્ષતિપૂર્તિના બે પ્રકાર છે, પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ અને પરોક્ષ ક્ષતિપૂર્તિ. પ્રત્યક્ષ એટલે પોતાની એક ક્ષેત્રની નિષ્ફળતા કે ખામી પૂર્ણ કરવા વ્યક્તિ બીજા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. એક ક્ષેત્રનો નિષ્ફળ વ્યક્તિ બીજા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે, એને પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ કહેવાય. દાખલા તરીકે હિરોઈન બનવામાં નિષ્ફળ ગયેલ લતા મંગેશકર મહાન ગાયિકા બને છે, તો આને આપણે ક્ષતિપૂર્તિ કહીએ. ભારતના મહાન લેગ સ્પિનર અનિલ કુંબલે એ ફાસ્ટ બોલર હતા. રણજી ટ્રોફી દરમિયાન એમના બોલથી એક ખેલાડીનું મૃત્યુ થયેલું અને ત્યારે એમને મુહાવજા રૂપે એને પૈસા આપવા પડેલા. સામાન્ય કુટુંબમાંથી આવતા હતા એટલે એમને ક્રિકેટ રમવાનું બંધ કર્યું. ત્યારે એમના નાના ભાઈ એટલે કે દિનેશ કુંબલે એમણે એવું કહ્યું કે તું રમવાનું બંધ ન કરીશ, એવું હોય તો તું ફાસ્ટ બોલ નાખવાનું બંધ કર. અને ત્યાર પછી તેઓ સ્પિન બોલર બન્યા. એટલે કે ફાસ્ટ બોલર બનવામાં નિષ્ફળ ગયેલો અનિલ કુંબલે એ સ્પિન બોલર બની અને સફળતા પ્રાપ્ત કરે છે. તો એને પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. એક ક્ષેત્રનો નિષ્ફળ વ્યક્તિ બીજા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી અને પોતાને થયેલું જે નુકસાન છે, ક્ષતિ છે, એને પૂર્ણ કરે છે. પરોક્ષ ક્ષતિપૂર્તિ પોતાની ખામી અન્ય વ્યક્તિઓ દ્વારા પૂરી કરાવે છે.
પોતે જે નથી કરી શક્યો એ બીજા લોકો પાસે એ પૂર્ણ કરાવે છે. દાખલા તરીકે પ્રોફેસર ન બની શકનાર વ્યક્તિ પોતાના પુત્રને પ્રોફેસર બનાવે છે. પોતે નથી બની શકતો પણ પોતાના પુત્રને એ પ્રોફેસર બનાવે છે. પાંચમી બચાવ પ્રયુક્તિ છે પ્રક્ષેપણ. પ્રક્ષેપણ એટલે પોતાના દોષનો ટોપલો બીજા પર ઢોળવો. પ્રક્ષેપણ એટલે જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. જેવી દુનિયા છે એવી, જેવો પોતે છે એવી દુનિયા એને દેખાય છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે પરીક્ષામાં નાપાસ થયેલ વિદ્યાર્થી પેપર તપાસનારનો દોષ કાઢે છે. તો અહીંયા આને આપણે પ્રક્ષેપણ તરીકે ઓળખી શકીએ. પણ બીજું સરસ ઉદાહરણ જોઈએ તો ટૂંકા વસ્ત્રો, પુરુષોને આકર્ષવા ટૂંકા વસ્ત્રો પહેરતી સ્ત્રી એ પુરુષોની ગંદી નજરની ફરિયાદ કરે છે. આને પણ આપણે પ્રક્ષેપણ તરીકે ઓળખી શકીએ છીએ. દીવા સ્વપ્ન. ખુલ્લી આંખે જોયેલું સ્વપ્ન. અહીંયા આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે દીવા સ્વપ્ન નામનું એક પુસ્તક લખાયું છે. આ પુસ્તકના લેખક ગીજુભાઈ બધેકા છે. વાસ્તવિક પરિસ્થિતિમાં ઈચ્છા પૂર્તિ ન થાય ત્યારે કાલ્પનિક દુનિયામાં ઈચ્છા પૂર્તિ કરી આનંદ માણે છે તેને દીવા સ્વપ્ન તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા વ્યક્તિ એ કાલ્પનિક દુનિયામાં ઈચ્છા પૂર્તિ કરે છે અને એટલા માટે એને દીવા સ્વપ્ન તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે જોઈએ કે દાખલા તરીકે વર્ગમાં અભ્યાસમાં નબળો વિદ્યાર્થી પ્રથમ નંબર આવવાની કલ્પના કરી આનંદ પ્રાપ્ત કરે છે. એ પોતે પ્રથમ નંબર આવી શકતો નથી, એટલે માત્ર પ્રથમ નંબર આવવાની કલ્પના કરી અને આનંદ પ્રાપ્ત કરે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં પોપટલાલ સુંદર યુવતી સાથે લગ્ન કરવાના વિચારો કરે છે. તો અહીંયા વિચારો કરવા એ દીવા સ્વપ્ન છે. અલિપ્તતા. લિપ્ત એટલે જોડાયેલા રહેવું, અલિપ્ત એટલે દૂર જવું. કેટલીક વાર વ્યક્તિ વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરવાને બદલે પરિસ્થિતિથી દૂર ભાગે છે. એને અલિપ્તતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે નાપાસ થવાના ડરથી વિદ્યાર્થી પરીક્ષા જ ન આપે. ફરજિયાત કંઈક રજૂ કરવાનું હોય તો રજા રાખવી. આને આપણે અલિપ્તતા કહી શકીએ છીએ. એટલે પરિસ્થિતિથી ભાગી જવું એટલે અલિપ્તતા. આપણી ભાષામાં કહીએ તો રણછોડ થઈ જવું એ અલિપ્તતા છે. યુક્તિકીકરણ. ખોટા ઉપજાવી કાઢેલા બહાના બનાવવાની પ્રયુક્તિ. ખોટા ઉપજાવી કાઢેલા બહાના બનાવવાની પ્રયુક્તિ. અહીંયા બહારનું સાચું નથી, ખોટું છે, ઉપજાવી કાઢેલું. અહીંયા બે પ્રકાર છે યુક્તિકીકરણના. ખાટી દ્રાક્ષ પ્રકારનું યુક્તિકીકરણ અને મીઠા લીંબુ પ્રકારનું યુક્તિકીકરણ. આપણે જાણીએ છીએ કે દ્રાક્ષ ખાટી નથી, પરંતુ જ્યારે વ્યક્તિ એ દ્રાક્ષને પ્રાપ્ત કરી શકતી નથી ત્યારે એને, એટલે આપણે શિયાળની વાર્તા જોતા હતા કે શિયાળ જ્યારે એ દ્રાક્ષ પ્રાપ્ત કરી શકતી નથી ત્યારે કહે છે કે આ દ્રાક્ષ તો ખાટી છે. એટલે ખાટી દ્રાક્ષ પ્રકારનું યુક્તિકીકરણ જોઈએ તો વ્યક્તિ જ્યારે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય ત્યારે તે લક્ષ્યમાં દોષ જુએ છે. તેને ખાટી દ્રાક્ષ પ્રકારનું યુક્તિકીકરણ કહે છે. ખરેખર દોષ એનો છે કે એ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગઈ છે, પરંતુ એ લક્ષ્યમાં દોષ જોવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે જ્યારે વ્યક્તિ સ્કૂટર મેળવવામાં નિષ્ફળ જાય ત્યારે મનને મનાવે છે કે સ્કૂટર ન લેવાય, ખોટા પેટ્રોલના ખર્ચા. અહીંયા ખરેખર સ્કૂટર નથી મેળવી શક્યો એ એનો દોષ છે, પરંતુ દોષ એ સ્કૂટરમાં જોવાનો પ્રયત્ન કરે છે. પ્રોફેસર ન બનનાર વ્યક્તિ મનને મનાવે છે કે પ્રોફેસર ન બનાય, મોટા છોકરાઓ એ આપણું માન ન જાળવે. તો આ ખાટી દ્રાક્ષ પ્રકારનું યુક્તિકીકરણ છે. તો બીજું છે મીઠા લીંબુ પ્રકારનું યુક્તિકીકરણ. લીંબુ એ મીઠું નથી, ખાટું છે, પરંતુ વ્યક્તિ એને મીઠું ગણે છે. એટલે કે વ્યક્તિ જ્યારે લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે
અને પોતાને જે લક્ષ્ય પ્રાપ્ત કરવો છે એના કરતાં નીચો લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય ત્યારે વ્યક્તિ તેને શ્રેષ્ઠ માને છે. જે મળ્યું તે સોનું એ મીઠા લીંબુ પ્રકારનું યુક્તિકીકરણ બતાવે છે. પોતાને જે મળ્યું એ સોનું છે, એ શ્રેષ્ઠ છે એવું બતાવવું એ મીઠા લીંબુ પ્રકારનું યુક્તિકીકરણ છે. ઉદાહરણ છે, જ્યારે વ્યક્તિ સ્કૂટર મેળવવામાં નિષ્ફળ જાય અને સાયકલ પ્રાપ્ત કરે ત્યારે મનને મનાવે છે કે સ્કૂટર કરતાં સાયકલ સારી, પેટ્રોલનો ખર્ચ ન થાય. આઈએએસ અધિકારીની તૈયારી કરનાર વ્યક્તિ જ્યારે શિક્ષક બની જાય છે ત્યારે મનને મનાવે છે કે આઈએએસ અધિકારી કરતાં શિક્ષકની નોકરી સારી, કારણ કે શિક્ષકની નોકરી એ પવિત્ર વ્યવસાય ગણાય છે. થેન્ક યુ.